मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। जम्मू काश्मीરના પહેલગામમાં આતંકવાદીઓના હુમલામાં 2 વિદેશી પ્રવાસીઓ સહિત 27 પ્રવાસીઓ માર્યા ગયા। ત્યારે આતંકવાદીઓએ પ્રવાસીઓ ઉપર અંધાધૂંધ ફાયરિંગ કરતા નિર્દોષ પ્રવાસીઓ માર્યા ગયા, જે બનાવને પગલે હાલ સમગ્ર દેશમાં ભારે રોષ વ્યાપ્યો છે। ત્યારે કેન્દ્ર સરકારે દેશભરના રાજ્યોમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી અને અસામાજિક તત્વોને શોધી કાઢવાની કવાયત હાથ ધરી। ઠેર ઠેર આ હુમલાનો વિરોધ થઈ રહ્યો છે। ત્યારે રાધનપુર શહેરમાં પણ મુસ્લિમ સમાજ દ્વારા મૌન બાઇક રેલીનું આયોજન કરીને તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવીને દેશની સાથે રહીને આતંકવાદ વિરુદ્ધ દરેક કાર્યમાં અગ્રેસર રહીને વિરોધ દર્શાવ્યો હતો અને જમ્મુ કાશ્મીરના પહેલગામ હુમલો કરનાર ત્રાસવાદીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા રાધનપુરના સમસ્ત મુસ્લિમ સમાજે માંગ કરી। પાટણના રાધનપુર ખાતે સમસ્ત મુસ્લિમ સમાજના લોકો દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું, જે રેલી બજારમાં નીકળીને હાઈવે 4 રસ્તા સુધી પહોંચી હતી। રેલીનો ઉદ્દેશ્ય માત્ર કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં નિર્દોષ 27 લોકોના મોત નીપજ્યા છે ત્યારે શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો રહ્યો હતો। આ સાથે જ રાધનપુરમાં મુસ્લિમ સમાજ દ્વારા બાઇક રેલી યોજીને શ્રદ્ધાંજલિ મૌન પાડીને અર્પણ કરી હતી। જમ્મુ કાશ્મીરના પહેલગામ હુમલો કરનાર ત્રાસવાદીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા રાધનપુરના સમસ્ત મુસ્લિમ સમાજે માંગ કરી તેમજ મોતને ભેટેલા નિર્દોષ 27 લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। રાધનપુરના મુસ્લિમ સમાજ ત્રાસવાદીઓનો વિરોધ કરીને ભારે રોષ વ્યક્ત કર્યો। સાથે જ મુસ્લિમ સમાજ પણ હવે ભારત સરકારની સાથે રહીને તમામ પ્રકારની તૈયારી દર્શાવીને આતંકવાદ વિરુદ્ધ દેશની સાથે જોડાઈ ગયો છે। ત્યારે મુસ્લિમ સમાજના દેશને જ્યાં જરૂર પડે ત્યાં ખડે પગે દેશ માટે લડત લડવા માટે તૈયાર છે તેવું મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને મુસ્લિમ સમાજના લોકોએ જણાવ્યું હતું। માતૃભૂમિ ન્યૂઝ સાથે રમીલાબેન પરમાર, રાધનપુર, પાટણ। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।